ખાઈને તો આયા છીએ આપણે બરાબર. આજે માલા માલ થઈ જશું. આજ તો થઈ જવાના 100%. રૂપિયા 10 લાખ રૂપિયા પગાડ્યા હા. અને ચાહા તો અલ્યા જતું હશે ભલા મોણા નવો. અલ્યા નવો ફીટ જ છે. ભીખાજી નું આલેલું જાય જ નહીં. જતું હશે પેલી મેડી ના લાજી. પહેલી વાર થી એવું ને એવું થાય તો શું ના થાય. મરચાના નહીં રીએ મરચાના પણ એવું ના હોય. પહેલી વારમાં શંકરજી એવું છે. પહેલી વાર શું કરીએ. કેટલી વાર છે પોનાની ઘણી વાર છે બેહો કે બે હતા શાક લાગ્યો આમ તોય. પહેલી વાર શું થયું ખબર હે? આપણે જાતે લખાઈ લખ્યું તું ખબર જ જાતે લખાઈ દો આપણે કેમ જાતે જાતે જ આપણે ઓકળો કાઢી જતા ને અને બીજો ભીખાજી આલ્યો તે મેડી ના આવી એટલે ભીખાજી કમ્પ્લીટ થવાના કારીગર છે. એવું તાણે આ ભીખા પાન કો તો હતું કોઈ ખાવા શીસડું નતું સારું લુગડું પહેરવા નતું. એ સાચી વાત છે ઓમાંથી નો આમાંથી તો જો કે તારે સાચી અલા ગાડી લાયો અત્યારે લોકોને આલવાના પૈસા લે 2,000 રૂપિયા અને ઘેર બેઠા બેઠા લખાવાનું કેવું કમાય પાલટી કમાઈ જઈએ રે. તમે હમણાં ઇથઈ જ્યાં નીકળ્યા હતા જતા ભીખાજી બાન હું તો જઉં એ છું તો બરોબર છે પણ તેલ બેલ ઘેર પડ્યું તું કેવા તેલ નહીં પણ મારે ડબ્બો લઈ જવાનો હોય છે. આ રૂપિયા આવવાનું હું એમ કહું કે તેલ ની તો વાત કરો ફેક્ટરી નાખી દો કેટલો રૂપિયો આવશે. આવશે તો નાખી દેવું નહીં આવે તો કેવું કેવું તમે બોલો યાર. નહીં આવો તો રોનજી તમે યાર વિચાર નેચો વિચાર સારા રાખો વિચાર ખરાબ ઊંચો રાખો. હા ઊંચો તો બરોબર છે પણ આપણે એમાં મહેનત તો કરી છે યાર ત્યાં પૈસા લગાય મહેનત નહીં તાણ હું એ તો બરોબર છે મહેનત તો બરોબર સાહસ કરી કેવાય આપણે અને એ મહેનત કર. હા સાહસ કરે છે એવું કરીને રૂપિયા લાયા છીએ એ ભરવાના નહીં. હા દેવું તો કરી ના ભાઈ ભગવાને જોવો કે ઉપર કુદરતે જોવો કે ના એ તો નહીં કર્યું અમે દેવું તમે નહીં કર્યું પણ ઈંડા તો મહેનત ના વાયતા કે હા એંડા તો બરોબર વાયા તમે 3 લાખ રૂપિયા કેટલી મજૂરી કરી 8 મહિના. હા એ તો બરોબર વીઘો જો વીઘો તો એ પૈયે વેચી મારી 3 લાખમાં. આ તો વાત એ હંતા 2 માળના મકાન ઉપર 15 લાખની લોન લીધી. હા અને બીજું દેવું પર દીધું 500 લાખ રૂપિયા અમે લડાઈ દીધા. અને કદાચ પોનું નહીં લાગે તો મકાન પકડશું નહીં લાગે એવું કેમ લાગવાનું જ છે. નવો તો આવવાનો જ છે. લાગશે લાગશે જાણા વિશ્વાસ રાખો આવશે તો સારું ભીખાજી 360 આલ્યું હું કહું 360 જાય તો 81 આવે 81 જાય તો 135 આવે 5 લખાયું હ 170 લખાયું નવો જહે તો હા, એ તો સાચી વાત ના ભાઈ. કોઈ નહીં આવત હવે આપણે કેરી હોય ઓબા પર એક દેખાવ મિલે કદાચ ના પડે અને 10 મિલે તો એકાદી તો પડવાની જ છે ને. આના પછી તો બસ તાર. એ તો સાચી વાત એટલે લાગવાનું જ છે. એવું નથી કે 10 માં એકય ખોટ નહીં અડે હા તો એક બોલો આદત પૂછું હોતી ભાઈ ઘાટા તો ના આવ્યા તો ના આવે પડે તો પછી તમારા કર્મમાં ના હોય તો બધું થાય. નકે એવું તો બનતું જ નહીં. અલે મારા કર્મમાં નહીં હોય તો તમારા કર્મમાં તો હશે કે એટલે પણ તમારા લીધે કદાચ અમારે જતું રહે તો એવું ના હોય ને એવું બને પાવો બેમજી. બને બને આના કર્મમાં ના હોય ને તો આપડા બેના કાંટાઓ જ જાય પણ એવું બનશે જ નહીં. ભીખાજી બોલે કે નવો આવશે ભીખોજી કાઢી એટલે પરફેક્ટ ઓકળો હોય ચીમ નીમ તો કોઈ નહીં અમને મેડી આ લીધી બરાબર. એ તો આપડી મૂર્ખામી કહેવાય. ઢગલો પૈસાથી મેડી લખાઈ દીધો પૈસો જ ઢગલો હતો લ્યો. એ વાત સાચી 5-6 લાખની મેડી લખાઈ દીધી હોત તો પૈસો કેટલો આવત. ઢગુરો રૂપિયા આવે ના ભાઈ પણ આપડે તો પોણું લેવા જઈએ ઓના પૈસા વધારે આવે કે હરે ના આવો. ટાઈમ નું કેતા હતા કેટલા ટાઈમ પૂછ્યું? જોઈ લે કે યાર યાર તમે 15 મિનિટ કેતા હતા. થઈ ગયો છે પણ તૈયારી હે જતા જતા થઈ જાય કા એવું તાણા ઉઠો તાર જાઓ હેડ જો ભગવાન નું નામ લઈને આગળ વધો ભાઈ. રૂપિયા લેવાના સાથ તો હરાય પૈસા તો લેવા પડશે 11 રૂપિયા મેલ્યા નહીં ઢોલિયો મેલવા લઈ જવાના હે ને આ બધા ઘેર મેલવાના. વધે હું ખાહું એ વ્યક્ત કરો પેલા મારે રૂપિયો ઘેર નહીં બોલો શું કરવાનું અને તમે હારું હારું બોલો આમ. હારું તો બોલીએ જ છીએ કે આવો તો સૌથી હારું લ્યો ભગવાન આવશે 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 અને તો જવાનું હા મેં ના કીધું ચલો લગાવ્યો તો આપડે રૂપિયા 10 લાખ બગાડ્યા હે. રૂપિયા 10 લાખ નહીં ચલો પોનો લગાવ્યો આપડે કોના તો 5. તો 5 માં એકાદી તો અડશે હા એમ તો કેવું હતા લેવા તાર
આ તો દાવ સુધરી ગયો લ્યો પેલા 3 જણા 10 લાખ નું રમી ગયા છે. નવો આવ્યો પણ છૂટો કર્યો નતો ઈવાને. આપણો મેળ આવી ગયો ભાઈ. આજનો દાડો સુધરી ગયો. હવે ધંધો બંધ કરી દઈએ તો કોઈ ચિંતા નહીં. પૈસા લોટ આયા. ઠેલા પેલા તૈયાર કરજો હરજો આપડો. આવો બોલો હું આવ્યું નવો કોમના થઈ ગયું નવો આવી ગયો ભાઈ. આવી ગયો વાહ બેહો બેહો લે આપણે ચિઠ્ઠી ગો ઓ ભગવાન ગણપતિ ભગવાન પૈસા આપજો. અલ્યા નવો અમે છૂટો નહીં યાર. નવાને પોણા તો સકરા પણ અમે પોનું એકાઈ નહીં આવ્યું. તમ કયું આવ્યું યાર 900 પૂરું આવ્યું. શું વાત કરો પૂરા કરી નાખ્યા પૂરા કરી નાખ્યા 900 પૂરું આવ્યું અરે યાર એ મરી ગયો ખુલ્યા. ખામી નાખતે તું કર માતા તો પૂરા કરી નાખ્યા હું કેતો તો લ્યા તમોન તો ના અલ્યા, શું મળે કરવાનું હતું લાવો પાણી લાવો યાર કદી કરી એટલે હોય મરી જાય મારા ધંધા ઉપર કેટલી અસર પડશે. ઓને એવું કર્યું હોય ને પણ ભાઈને ઝટકે તો વાગે કઈ યાર ભલે પતા હું કર રમો છો આવું. અલ્યા 10 લાખ નું આધન રોકી તું 10 લાખ નું રમાય તાન કમાવા કરી તું મારા દાડો સુધરી ગયો. અહીં દાડો બગડ્યો એનું હું તો વાર રાખવી પડે. અમે અમારા ધંધા હાલો લે બે તું થાલ લે ભાઈ. તું ધંધો બગાડે મારો. હું થયું તને શું થયું પટી ગયું બધું. બધું ખાટા હું નતો કેતો લ્યા કે સાફ થઈ ગયું. જો પૂરા કરી નાખ્યા 900 એ તો પૂરું ચોઈ લાયા તમે હું ચાલ આવું છું. આ તો ઉપરથી આવ. અરે ઉપાધિ તો જબરજસ્ત કરી અરે હું કહેતો તો લે છૂટું રમો કે ના પોણાના પૈસા લેવા હે અલ્યા મન જો બધી ખબર પડે છે ભાઈ કે છૂટું કે ભેગું કે હમણાં કરી તું છૂટું તે કેવું લાગી તું હા ભીખાજી ફોન આવ્યો. ખરેખર ઓના રવાડે ચડ્યા આપણે ઓના બરબાદ થઈ ગયા. ફોન આવ્યો હા બોલો બોલો ભીખાજી. નવો આવી ગયો તમારો 5000 નો હતો. ઓહ લ્યો આ તો વલણ તો આપડે મોબાઈલ માં નાખી દઉં હું. લ્યો ભીખાજી હારું, હારું. 5000 રૂપિયા નવો કરી નાખ્યો લ્યો છૂટો એ છૂટો હતો. આ દેવાદાર કઈ ને છે આ છૂટો આપણે કર્યો હોય તો પોવાના દૂધથી આપણે બરબાદ થઈએ. પેલું ધર્યું ને કે 5 લાખ લોન લીધી ને વેચી મારી અમને આલો. લે હું તમને કેવી રીતે આલું એના કેવી ઉપર મળી હોય 15 લાખ નું બોજો છે. હવે ધંધો જ ના કરાયો. નહીં તમારે કોને બતાવ્યો તો આ ધંધો પર? અમે તો ઓય શંકર અરે ના. અલ્યા ભાઈ મને ભીખાજીએ બતાવી તું કોકના કીધું ના કરવા મરી જાઓ. અમે તો કોઈ લઈને ના જાય. અલ્યા ભીખાજી નું કમ્પ્લીટ આવ્યું પણ અમે લાલચ વધારે કરી નવો આલે તો આ નવો આવ્યો કે નહીં ભીખોજી જેવું રમો તમને ખબર 50 રૂપિયાનું 100 રૂપિયાનું. અને આપણે એક જ અંગત 10 લાખ નું આધાન રોપી નાખી લ્યો મૂક્યા તો લે અલ્યા આ કાર્યો કે બધા લગાવો જો નહીં પેલું દરવાજો બદલ્યો હોત તો કૂતરો ના પી હોત. એમને હું કહેતો તો મને ભાઈનું લાવવા જ લે ત્યારે ક્યાં બદલે આ ભાઈનું નહીં આખું ઘર જ કરવાનું હતું પણ છૂટું કરવાનું હતું અને આપણે ભેગું કરી નાખી હવે બધું છૂટું કઈ પણ નાખ્યું મને તો મારો અનુભવ નહીં, મારો વિષય નહીં, પણ તમારે કરવું હતું કે પણ તમે કોઈ વધારે રૂપિયા આવે એવું કરવું હોય તો નવાના પોણા ઠોક્યા શંકરજી અરે જુગાર કહેવાય. જુગા તો કોઈ રંબા વાળો કદી જીતી ના જાય. એવું હા ઓય ચલાબા વાળો જ જીતે. ના ના એટલે કદી જુગાર ના રમવો નકર દશા તમારી તો તમારા આખા પરિવારની ખરાબ આવશે. હમણાં તો લાગે તો અમાર એ તો લાલચ તમે જાજી લાજ્યું તાનો લાલચ જાજી. હોવે તમે કેવું થયું કે હવે વધારે લઈ લી હા વધારે એકી માર્ગું બધું જતું રહ્યું જીવા તો ઉપર અમારું લઈને તો ગયું પછી પણ મારે તો એક ખેતર હતું એ વેચી મારી મેં. બોલો બોલો હવે શું કરવાનું હવે 10 ઓકળા આવે. વાત સાચી હા 10 ઓકળા તમે રમો 10 ના તો ચેકલા ના થાય. વાત સાચી છે એ તો સર્વને નુકસાન જ આવે તો તમે 10 રમો તો તમને નુકસાન જ આવે. આ તો ધંધો ખરાબ થા ભીખાજી આ બતાવ્યું કરતી તો પેલા એડા બેડા આપણે વાયા હોત ને તો સારું ઓય હતું. હારું દુઆ સાચી. હવે મારે શાંતિ રોટલો ખા. એમ નહીં આ અડધો વીઘો આ વીઘો હતો તેમ તો વાપા રાખ્યું તો હાર તો મારે તો વેચી મારે વાપવાનું. મજૂરી જવાનું હવે બીજું શું ત્યાં કિસ્મત માં આવું લખ્યું બધા હશે કરીને મેલ દીધા હવે. તો એના નહીં રે આવું કરવાનું. ઉપાધિ કરી લે હાલો
ઘેર જે હેળો ઘેરે છે તો જવાનું તો પછી કેનામાં પાણી મારી જાઓ બીજું શું તાર જો આ જો સલાહ આલે કાળિયો આ કાળિયો સલાહ આલે જો તમારે મહી નાખ્યા અને હવે કે કેનાલમાં પાણી મરી દો ઈ મરી જ જાય અમે મરી જ જાય ત્યાં અલે આ મરી જ ગયા કેનાલમાં પડવાની જરૂર જ નહીં એટલે અમે કઈ ભાઈ મરી ગયા સુસાઇડ કરી મારે તો દવા પીવી પડે એવું લાગે 15 લાખ રૂપિયા દેવું કર્યું મેં એને મરવા દેવો આપણે હડો આપણે જે મજૂરી કરી ખાતા ને એ હવે મારે તો જ્યાં જવાય એવું જ નહીં શંકરજી ના હોય તો તમારે તો નોકરી રાખી લો મને ચોકનભાઈ ના મારે તો આજનો દાડો મારા સુધરીમાં 10 લાખ રૂપિયા આવક બરાબર એટલે હું વિચાર એવો જ કર્યો તો આજ કે આજથી મારે આ ધંધો બંધ કરી દેવો આ જે પૈસા ને એનો કોઈ સારા બીજા ધંધા કરી દેવાય હવે બંધ તાર હું કરું મારા બજેટ આવી ગયું ધરાઈને જોયું હું જોયું મેં તો જોયું મારું ના જોયું જોયું છે આ દેખાય છે ઘેર વાજી તેલ લઈ જવાનું 5000 તારો હોય ના શ્રી શંકરજી કશું રૂપિયો રાખ્યો ને બધું આધણ અહીં કરી નાખ્યું આધણ નકો એકન જોયું ઘેર જઈને દોષી દોષે પર જોવાની છે કે તો તમે અલ્યા તમે બે તો ઘેરે જો એવા મારે તો ઘેરે જાય એવું રહ્યું નહીં હું તો કેમ બધા પૈસા અમારે નાખી દીધા હું કહેતો તો લ્યા કીધું લે માફ મારો ના ગોંજી લગાવ આ પથ્થર ફાડી મિલ લીધી હેડ બેમાં હેડ મારે પેલા ભીખાનું જોવું હ ખોળો ભિખારી એટલે મને ચોક નોકરી રાખો યાર એટલે ભાઈ મારા પણ તો કઈ નોકરી હે એટલે રાખો ને ટપુ બાપુ કરે એટલે 15 લાખ રૂપિયા હતા તમારી જોડી બરાબર એ હારા ચેડ્યો ને તો પેઢીઓ તરી જાય વાત સાચી પણ તેરી ની વળી કીધું કરોડપતિ બની જવું આમાં લાલચ બુરી બધા તે અમારું રોડપતિ થઈ ગયું જો પેલો નંગા જતો કોક રસ્તો મળે ને એટલે ઘેર જવાય એવું નહીં મારે ઘેર જવું કેવી રીતે કોક આયોજન કરો 3 જણા ભેગા થઈને પા એકાદો મરી ના જાય પેલા બે મોય જોક છે ને કરવું પડશે ના હું તારી ફરાઈ નાખી સાહેબ મને હલાવ રાખ્યો બેવા તો એના ને આને હો મુદ્દે છો એના રે એવું કરવાનું કે અલ્યા ઉભારો લાઈન ખાવાનું છું કોણ કરે અલ્યા ઉભારો કર તમારો સંગત કરવો નહીં હવે અલ્યા પટી ગયા હું પટી ગયા કરો હો તો પટી જ જાય કે હું રહ્યો હવે કેમ તાણી કોઈ મેરી તો છે નહીં એટલે પટી જાય તો પટી જાય એમાં શું હોતે લ્યા જો અરે તો ઘણી વાર ઉભા થઈશું હવે અમૃતિ થવું નહીં બેવા હેડ ટકા મરી ગયા આને ઉભા થાવું આપણે કયો અલ્યા થઈ ગયા. એમાં હું હ હવે આ 3 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા જે બધું દૂસ થઈ ગયા એ થોડું પાછું ભેગું કરી નાખવાના કોઈ ના આવે કોઈ ના આવે મત હારવાની ના હોય જો ફેરવાનો ઓલા સંગે ચડે બેવા તો તું જેવો હમુદો બસ્તી બધી કહેતી હતી હા. તો પડી ગયા હાચુલા પટાયા હોવાની જોડે પટાયા? પટાયા અલ્યા પટાયા. ખોયું હોય એ જ લેવા જવાય બીજે ના મલક હોય અને તો પડી ગયો એ લેવા જવાય અને આવું રસ્તામાં ખોયું હોય તે આમ ખોળવા જે જડી જાય આપડે વલ્લીમાં બધા ખોયા કે નહીં હા વલ્લીમાં જ લેવાનું હોય મત નહીં હારવાની તમે ત્યાં લઈ લો એટલે બેવા તમારે આપણે લેવું લેવું નહીં. નહીં અમારે તો જે જીવ અમે હાલ્યું ઈના હાલી લે કે બેવા હેડ જાવ તાણ હેડ બેવા હેડ નહીં મને ના મારે તો લેવું નહીં અમારે હા, જાઓ તાણ. ઉપર હમણાં મળતો અમન કશું કોઈ મારું તો નહીં મળે થયું પણ. તમતાર. તમે તમારા રસ્તા પર ને હું મારા રસ્તા પર વલ્લી મારે મેળવી નહીં જીવ તો સુધી વલ્લી રામ રામ કરવું ચાલ મેળવો નહીં બોલ લ્યો આપડે તો મેળા આવી ગયો છે 5000 નો દાડો ભરાઈ ગયો છે હવે ઘેર જઈને શાંતિ ઊંઘવું છે અને ટાટા સોયલે પડી રહેવું છે ઓ ટાટા સોયલે સોતરા કાઢ નાખે તમે તો મારા એટલે તમારો ને સોતરો પડી ગયો નવો આવ્યો છે અલ્યા નવો તો આવ્યો પણ નવો નતા છૂટો રમ્યા બધા પોણા પૈસા નાખે પટી ગયા અમે તો એ મારો વિષય નહીં તમે છો આવો ધંધો આવ્યો તો. લગાવ્યો અને પેલા બે તો છે એ તો બે પટી ગયા મારા પૈસા હાલવાનું કરો તમે લાવો મગજ કોમ હાલતું નહીં તો જ્યાં બધા મારા પૈસા પણ ના હાલવાનું કરો અલ્યા શીસડું ખાવાના રહ્યા નહીં હું હાલો બધું લગાવી દીધું અમ્મા વાળી ચોળી બધું એ તમને ખબર પડી જો કે પેલા એ ફોનનું હાલી જાય તે એના પૈસા આપડે વધારીને રાખવા પડશે અલ્યા કીધું તમે કમ્પ્લીટ આલ્યો નવ્વાનું બરાબર નવ્વાના પોના કર્યા પેલા બે પૈસા ઓછા પડતા હતા કાલ ઉઠીને ઘેર ઝઘડા થાય હું ઘેર આવ્યો ડાયરેક્ટ ડોસી જોડી મારજો પૈસા હું ડોસી જોડે આવો તમે બધું ખોવાઈ બેઠા ને આ ધંધો તમારે શીખવાડો નતો અમને તો હું એ ચોઈનો ના આવ્યો ને પેલા બે ચોઈનો ના આવ્યા. હું એ શીખવાડે કારણ કે અમે તો બતાવી દઉં હમણાં મેલ્યો ને કે તો મને તો ખબર પડે છે આ બધી વલ્લીની પેલા દર હું ગાડી નવી લાવ્યો હા. સાફ કરતો એ દર ખૂણ આવી તમારી જોડી હા તમે તો કીધું કે મારા વલ્લીમાં લાગી હો આવું કરો તો અમે પૈસા આવે એ ના અમે પાડી. કર્યું ચોખ્ખી ના પાડી હતી કે નહીં હું નહીં રમવું પણ હમણાં પૈસાની લાલચ હતી ને તો એ તમારો વિષય છે મારો વિષય નહીં પણ તમારે એમ કેવું છે કે તમે ના કરવા રહ્યું
તમે કોઈ પૈસા તમારે કોમ નહીં. અલ્યા એક વખત નહીં હમણાં આયા તા ને તાણે મેં કીધું તું તમને અને જેટલી વખત ફોનો લેવા આયા એટલી વખત કીધું એટલે આ ધંધો ના કરશો લે. તો તમે કેમ કરો પૈસા તમે કમાણા કે નહીં હાલ? એટલે હું તમારે જેવું ગોડું રમત નહીં રમતો. એટલે અમે કીધું રાતો રાત કરોડપતિ થઈ ગયા, આ તો હા, રાતો રાત તમે- ભિખારી થઈ ગયા. એ ગોડા તમે કર્યો છે એને હવે ભોગવજો. એ બધી વાત નાખો ખાડામાં. હમ બહાર કાઢવાનું કરો કોક. શું બહાર કાઢવાનું? સાફ થઈ ગયા. તો હું છે તો બહાર કાઢું કેમ? તાને રસ્તો તમે બતાવ્યો તો બહાર તમે કાઢશો કે નહીં? હું એ તમને કીધું તું કે જોઈ જોઈને પગાર જતો રહેજો તો સેવાર ના હોય. હવે પડી જાય એનું કરવાનું, બહાર કાઢવાનું કરો, બીજી બધી વાત નાખો અરે હું છે ખાડામાં. તો બહાર કાઢું. પૈસા લોટ આવ્યા છે તમારે, ગમે તે કરો, કોક બહાર કાઢવાનું કરો તમે. મારા જોડે પૈસા નહીં હોય શંકરજી, પૈસાની વાત નહીં કરવાની આ તમને કહી દઉં. ભીખાજી આવું તો હા. ના હોય હાવ. નહીં નહીં સંબંધ રાખો એટલે નહીં આ મારે. પેલીઓ કે એ 15 લાખમાં. અલે એ હો કે લોટ થઈ જતું એટલે એમાં રાજી હશો તમે. મારે રહેવાનું છે ઘરમાં. પણ આવા કેવા રાજી હો તમે? રાજી નહીં, મેં તમને કીધું તું શું કીધું તું? કે આ ધંધો નહીં કરવો. ધંધો કરવો ને મેડી આલી હતી ગોળ બટાકા જેવી, એ તો લીધી હતી કમ્પ્લીટ આવેલો. નવો બી કીધું આપશે. એ નવો નવો આવ્યો કે નહીં છૂટો રમ્યા ને એનું કરવાનું. એ તમારી જવાબદારી. આ ઈ પૂરું 900 પૂરું આવ્યું તો અમને પૂરા કરી નાખ્યા. લ્યો 5 પોણા કરે તા. એક 4 લાખનું ને પેલા 1.5 લાખના કરે તા. એટલે પણ એક નહીં, હું તો કહું એક ગોડો હોય, બે ગોડો હોય, ત્રીજો તો કોઈ ગોડો નહીં હોય. એટલે ત્રણ ગોડા ને એકલે લે તમે. એટલે આ ગોધીજીના તેને ઓદરા પેલા નહીં મેં ક્યાં એક ઘેરો ને એક બોબડો આવા હે ને કોઈ નહીં, તમારે જે હે ને નાનો મોટો ધંધો હોય ને એ હાથવીને બેસી જજો તો. કોઈ ધંધો નહીં, તમારે મદદ કરવી પડશે. નહીં મદદ થાય. અને મારાય હું તો નહીં જીવે થાય. તો હજી વલ્લી મેલવાનું જ નહીં હવે. મારાય મદદ જ નહીં થાય. 1 રૂપિયો નહીં મળે. ના ના ગમે તે કોઈ કરવા આપો. તમારે જે કરવું એ કરો, હું આ હેડ ગયા. મને હે ને આ બધા બખાડા નહીં ગમતા. જો અલ્યા કોમ આવશું કોક દાડો. મારા સાચી સલાહ આલવા જોવો છે, કોક કામ ધંધો કરો ને કે પાવડો લઈ તો મજૂરી જો. અરે કોમ ધંધો તો બતાવો. જો તો મજૂરી હાલ કીધું પાવડો લઈને. કોના તો તમારે તો પોણ જ છે. મારી નહીં, મારી એ હું ખેતી કરતો જ નહીં. હું તો વલ્લી મેલવાનું નહીં હવે. આ તો તમે તો કરે જો. વલ્લીમાં જ આખું જીવન કાઢવાનું હવે. અને મારા જોડે હવે આપવા નહીં. આ તમે બતાવી તો પથારી કઈ પથારી દીધી. ભીખાજી ભિખારી કરે હમણાં તો. બોલો ભીખાજી એ ભિખારી કરી નાખે હમણાં બતાવી. એમના વાદે ના ચડ્યા તો આ દશા ના આવત. મારે તો ઘર 15 લાખમાં મેલ્યું અને પેલા બે તો હાવ મરી જાય મને એવું લાગે. માથે માથે બે જીવતા હતા, એમને લાલચ જાગી હતી એ મારા વાદે સા. પણ હું તો જીવી તો હજી વલ્લી મેલે નહીં. વલ્લી મને હો મહી નાખતી. હું વલ્લી નહીં મેલું ને વલ્લી મને નહીં મેલે. રોનજી, ભાવ તમે તો ઈંડા વાયા હતા બરોબર? હોય તે તમારે તો જાણે મેં સીઝન પાછી નહીં. હા મારે તો એવું કે જાણે બીજું એક વાર નતા વાયેલા. અને અમારા વેગો હતો વેચી માર્યો. તમારે તો આ બધું સાપ અને આપડા શંકરજીને લીધા. ખરેખર એ કાળિયાના લીધા આપણે બરબાદ થઈ ગયા. બરબાદ એટલે જબરજસ્ત બરબાદ થઈ ગયા. જો એના અંગાત ના જાવત તો આજ આપણે શાંતિથી રોટલો ખોત. તો એનાય નહીં રહ્યા પણ હું કરવાનું ગયો. ઘેર જવું ચમ કરીને જવું કયો? અલ્યા એરંડોના 2 લાખ ભેગા કર્યા હતા ને સાપ બધું સાપ પૈ તમે નાખ્યું. તો 2 લાખ, મેં તો 3 લાખ રૂપિયા હતા ને, હા. બધું બુરસ કરીને મેલી દીધું. છેતર વેચી મારી. બધું વેચી મારી. હમ તો કોમ તો શેતાના શેઠે જાય ઉભું રહેવા થતું. હવે ચો ઉભા રહો. કશું નહીં, આ રોડ ઉપર હેડી એવું થયું. સાચી વાત સાચી વાત. આ કાળિયા એ પથારી ફેરવી નાખી આપડી. બોલો ખરેખર આર્યો કોઈ તો મળે છે પણ એને કેવું છે કે હવે તું ઉપર ના મળતો આપણો. વાત સાચી તમારી. અને હા તું કે મારે એવું ખબર હે? ના. આ તો ડોશી ખબર નહીં કશું ભાવ. હા મેં તો બધું બારો બાર કર્યું. અલ્યા અને તો તેલના મેલ્યા નહીં, તેલના સાપ કઈ નાખ્યું. કશું એ નહીં જોરમાં બોલ. હવે કશું ખબર હે? હા કશું નહીં, મારા પાસે કોઈ આધાર નહીં બરોબર. શું કરે તાર તું હવે? ડોશી ની કોબ્યો પડી. તારા નહીં પડી છે ડોશી ની કોબ્યો પડી છે ને, હા તે વેચી મારે એરિયા એ વેચી માર્યો. હા. કોક ધંધો કરી દેવો. ધંધો કરી દે લ્યા. ઓરો ભારે કોક ધંધો કરી દેવા. ઉનાળા સીઝન ચાલુ હે, હા સાચી વાત હો. બરફ નું કરી નાખું ને. બરાબર નું તાણ. હા ખરેખર જોજે આ કાળિયાએ કેવું કામ લીધું છે. છેવટે રોડ ઉપર લાઈન ઉભો કર્યા ને હો. રોડ ઉપર લઈ આમ તો અલ્યા જેના તેના વસ્તીના ક્ષેત્રમાં બેત્રમાં ફરતા કર્યા નહીં. ફરતા એટલે હવે આ લારી ઘેર ઘેર ફરવા જવું પડશે મારે. ફરવું હા ફરવું ભાઈ. ઠેલી આમ ઠેલી ઠેલી ફરવાનું. જો જા. હા કાળિયાએ આપણી પથારી ફેરવી નાખી ને. અને હવે ના કરતી એ તો 3 લાખ રૂપિયા પડી મેળવ્યા ને બેઠા બેઠા ખાધું હોય તો મારે તો ચાલો. તો સારું હતું તોય મન વળત. પણ હીરો નહીં મરી જાય. 15 લાખ રૂપિયામાં ઘર ગીરો પડી છે અને હપ્તા જ ભરશે.
એ તો 15 લાખમાં બધું જ્યું ઘર. આપણે તો સીલ વાગશે સીલ. આપણે તો ખેતરે જોડે ને આપણું ડબલ બાયણા વાળું છે ને પતરા વાળું ઘર, એમાં આપણે અંદર જવાય તા અને પેલું સીલ મારી- ઈ બધે ઊંઘવા તા પડે એ તો છે, હે? અને પેલો સીલ મારી જતો રહે એનું તા. હા એ તો બરોબર હે, પણ હેડ હજુ ખાવાનું વેત કરવો પડશે ખીચડી નો. મને તેલ લીયા બધે 250 તે હોજી એક વખત કરી ગઈએ. ગલ્લાવાળા કેવું તે હાલશે ચાર દાડે છોકરાની મજૂરી છે ને હાલ દેવાનું બરોબર. મારું ગોલ્ડ ઇન્જિન હા